નમસ્કાર મિત્રો, આજે જ્યારે હું મારી નોકરીના ફરજ ઉપર જઈ રહ્યો હતો તો મેં જોયું કે એક કૂતરો રોડ ઉપર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો. મેં તરત જ મારું બાઇક ઊભું રાખી અને એની પાસે જઈને જોયું તો આ કૂતરો કોઈ મોટા વાહનની અડફેટે આવી અને તે મૃત હાલતમાં પડેલો હતો. મારા સાથી મિત્ર દિલીપભાઈ સોતવાડા પણ આજે મારી સાથે હતા. એમને મને તેવા મૃત કૂતરાની દફનવિધિ માટે ખાડો ખોદવામાં મદદ કરી. તરત જ ત્યાંથી અમે આવી અને મેં ગ્લોવ્સ પહેર્યા, મોઢે રૂમાલ બાંધ્યો. આજુબાજુ વાહનો પણ ત્યાંથી ભરચક પસાર થઈ રહ્યા હતા, કારણ કે રોડની વચ્ચોવચ્ચ આ કૂતરો પડેલો હતો, એટલે બંને સાઈડથી વાહનોને આવવું પણ ત્યાં મુશ્કેલ પડતું હતું. અમે બંને મિત્રોએ ત્યાં આ કૂતરાની દફનવિધિ કરી શકાય તે માટે ખાડો ખોદી અને તેઓ પાસે જઈ હાથે ગ્લોવ્સ પહેરી રૂમાલ બાંધી અને કૂતરા પાસે મેં જઈ અને કૂતરાને જે મેં ઉંચકી અને દૂર સુધી લઈ જવાનો હતો, તો મારે આ લઈને દોડવું પડ્યું હતું, કારણ કે આજુબાજુ વાહનો આવી રહ્યા હતા. વજનદાર આ કૂતરો હતો. ત્યાંથી મેં જો અમે ખાડો ખોદેલો હતો ત્યાં લઈ ગયા અને કૂતરાને ત્યાં એના ખાડામાં રાખી અને એની ઉપર પાવડાથી માટી નાખી અને એની ત્યાં દફનવિધિ કરી. પછી હું ત્યાંથી મારી બેગ પાસે ગયો. મારી બેગ લાવી, મારી બેગમાંથી મેં બે અગરબત્તી કાઢી અને બે અગરબત્તી કરી અને આ મૃત કૂતરાને, મૃત પશુને, આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરી.